નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર મેઘમલ્હાર થઈ છે। ત્યારે આ વર્ષે સિઝનના પ્રથમ વરસાદમાં જ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું। ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર મેઘમલ્હાર થઈ છે અને નદી નાળા છલકાયા છે। ત્યારે સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે। પ્રતિવર્ષ ચાતુર્માસ દરમિયાન ભગવાન માધવરાય જલમગ્ન થાય છે। આ વર્ષે સિઝનના પ્રથમ વરસાદમાં જ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ બન્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રિથી ભારે વરસાદ ખાબકતા નદી નાળા અને વેગળા છલકાયા છે। ત્યારે ગીર પંથકમાં સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં પૂર આવતા અતિ પ્રાચીન એવા પ્રાંચી તીર્થમાં બિરાજમાન સુપ્રસિદ્ધ માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું। સૂત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન જલમગ્ન બનતા હાલ ભાવિકો ભગવાનના દર્શન નહીં કરી શકે। 5000 વર્ષ જૂનું માધવરાય મંદિરમાં ભગવાન સરસ્વતી નદીના કાંઠે નીચે બિરાજે છે, જેના કારણે દર વર્ષ ચાતુર્માસ દરમિયાન મોટા ભાગે ભગવાન માધવરાય પાણીમાં જ બિરાજમાન હોય છે।